નમસ્તે મિત્રો, આજના જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આ પવિત્ર ક્ષણે આપણે સૌપ્રથમ 5 મુખવાળા બજરંગબલી, શ્રી રામ અને મહાદેવને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, કારણ કે આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી। આજે તમારા ભાગ્યનો માર્ગ બદલી નાખનાર દિવસ છે। જે ક્ષણે તમે આ શબ્દો સાંભળશો, તમારા ભાગ્યનું ઘડિયાળ શરૂ થઈ ગયું છે। લાંબા સમયથી ચિંતાથી ઘેરાયેલી આંખો હવે પ્રકાશથી ભરાઈ જશે। વર્ષોથી સંઘર્ષ સહન કરનારા હાથ હવે સફળતા અને સન્માનનો ભાર ઉઠાવશે। આ બધું કોઈ સંયોગ નથી, તે શ્રી રામની પ્રતિષ્ઠા, બજરંગબલીની શક્તિ અને મહાદેવની કૃપા દ્વારા સંચાલિત એક અદ્રશ્ય વ્યવસ્થાનું પરિણામ છે। મિત્રો, લાંબા સમયથી તમારા જીવનમાં કંઈક સ્થિર છે। એવું લાગે છે કે ભાગ્યએ તેનો શ્વાસ રોકી રાખ્યો હતો, પરંતુ આજે તે શ્વાસ સંપૂર્ણ શક્તિથી વહેશે। આજે જે ગ્રહોનું સર્વેક્ષણ બને છે તે ફક્ત એક શુભ સંયોજન નથી, પરંતુ તમારા જીવનમાં એક વળાંક છે। આ એ જ સંયોજન છે જે અચાનક લાંબા સમયથી અટકેલા કાર્યોને વેગ આપે છે। એ જ યોગ જે હૃદય વચ્ચેના અંતરને ઓગાળીને પ્રેમની હૂંફ પાછી લાવે છે, અને એ જ યોગ જે ખાલી ખિસ્સાને સમૃદ્ધિમાં પરિવર્તિત કરે છે। તમે જે ધીરજ બતાવી છે, તમે કેટલી વાર તૂટેલા જીવનમાંથી બહાર આવ્યા છો, તે હવે તેના ફળ મેળવવાનો સમય છે। આગામી 24 કલાક એવા સંકેતો લાવે છે જેની અસર તમે તમારી આસપાસ અનુભવશો। એક ફોન કોલ, સંદેશ, મુલાકાત અથવા એક નાનો હાવભાવ જે એક સમયે સામાન્ય લાગતો હતો તે મહત્વપૂર્ણ સમાચાર બની શકે છે। બજરંગબલીના આશીર્વાદથી તમારી અંદર એક નવી હિંમત જાગશે, એક હિંમત જે તમને તમારા ડરનો સામનો કરવા અને તમારા સપના તરફ આગળ વધવા માટે સશક્ત બનાવશે। શ્રી રામનું ગૌરવ તમારા સંબંધોમાં સ્થિરતા લાવશે, અને મહાદેવની કૃપા તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરશે। આજે તમારું પ્રેમ જીવન પણ એક નવો વળાંક લેવાનું છે। જેમની પાસે લાંબા સમયથી લાગણીઓ છે તેઓ ખુલ્લા મનનો માર્ગ શોધી શકે છે। જેમના સંબંધોમાં ગેરસમજ હતી તેઓ આજે વાતચીતનો નવો તણખો જોશે। આ એવો સમય છે જ્યારે તમારે તમારા હૃદયને ખુલ્લેઆમ બોલવામાં ડરવું જોઈએ નહીં, કારણ કે ગ્રહોની ગતિવિધિઓ તમને સત્ય બોલવા અને સાંભળવા બંને માટે સશક્ત બનાવી રહી છે। જે લોકો એકલતા અનુભવી રહ્યા છે તેઓ આજે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની હાજરી અનુભવી શકે છે। વ્યક્તિગત રીતે હોય કે વિચારોમાં, તે હાજરી તમને અંદરથી મજબૂત બનાવશે। ભગવાન શિવના આશીર્વાદથી તમારું શરીર નવી ઉર્જાથી ભરાઈ જશે। જે લોકો લાંબા સમયથી થાક કે માનસિક બેચેનીનો સામનો કરી રહ્યા છે તેઓ આજે રાહતના સંકેતો અનુભવશે। આજે તમારા શરીરને સાંભળવાનું યાદ રાખો। થોડો આરામ કરો, પાણી પીઓ અને તમારી આંતરિક શક્તિને ઓળખો। ભગવાન શિવના આશીર્વાદ તમને હિંમત આપે છે, પરંતુ સંતુલન જાળવવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે। હવે ચાલો આજે તમારા દરવાજા પર ખટખટાવનારા મોટા સારા સમાચાર વિશે વાત કરીએ। પહેલો સારા સમાચાર એ છે કે તમે જે કાર્ય માટે સતત પ્રયત્નશીલ છો તેમાં સફળતાનો માર્ગ અચાનક ખુલશે। કદાચ કોઈ પેન્ડિંગ પેપર, પેન્ડિંગ પેમેન્ટ અથવા પેન્ડિંગ નિર્ણય આજે તમારા પક્ષમાં કામ કરશે। બીજો સારા સમાચાર એ છે કે ઘરમાં આનંદનું વાતાવરણ પ્રવર્તશે। કોઈ સારા સમાચાર અથવા મીઠી ક્ષણ પરિવારને એકસાથે લાવશે। ત્રીજો સારા સમાચાર એ છે કે તમને કોઈ એવી વ્યક્તિ મળશે જે તમારી મહેનતને ઓળખશે, કોઈ એવી વ્યક્તિ જે તમારા કામની પ્રશંસા કરશે અને તમને આગળ વધવાની તક આપશે। ચોથો સારા સમાચાર એ છે કે તમારા જીવનમાં નાણાકીય સ્થિરતાની લહેર આવશે। આ લહેર અચાનક નહીં પણ કાયમી હશે, જેમ કે સૂકી નદી ફરી વહેતી હોય।
પાંચમો શુભ સમાચાર એ છે કે તમારા મનમાં રહેલા ભય અને શંકાઓ ધીમે ધીમે ઓછા થઈ જશે અને તેનું સ્થાન આત્મવિશ્વાસ લેશે. છઠ્ઠો શુભ સમાચાર એ છે કે તમે કોઈ જૂના મિત્ર અથવા લાંબા સમયથી ખોવાયેલા સંબંધ સાથે ફરી જોડાઈ શકો છો, જે તમારા હૃદયને શાંતિ આપશે. સાતમો શુભ સમાચાર એ છે કે તમારા જીવનમાં એક નવું લક્ષ્ય અથવા નવી પ્રેરણા ઉભરી આવશે, જે તમને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ પર લઈ જશે. હવે ચાલો તમારા માટે નિર્ધારિત ખજાના વિશે વાત કરીએ. આ ખજાનો ફક્ત સંપત્તિના રૂપમાં જ નહીં, પણ તકો, જોડાણો અને જ્ઞાનના રૂપમાં પણ પ્રગટ થઈ શકે છે. આજે ભૂતકાળમાં કરેલા સારા કાર્યોના ફળ મેળવવાનો સમય છે. કદાચ કોઈ જૂનું રોકાણ, ભૂલી ગયેલું વચન અથવા અધૂરું સ્વપ્ન આજે પુનર્જીવિત થશે. શ્રી રામની કૃપાથી આ ખજાનો તમને શાંતિ અને સંતોષ લાવશે અને બજરંગબલીની શક્તિથી તમે તેને સંભાળી શકશો. મહાદેવની વાત કરીએ તો જ્યારે તે કોઈના પર દયાળુ હોય છે ત્યારે ચમત્કારો સ્વાભાવિક છે. આજે તેમના આશીર્વાદથી તમને એવી તક મળી શકે છે જે તમારા સમગ્ર જીવનનો માર્ગ બદલી શકે છે. આ તક તમને પડકાર આપશે, પરંતુ તે પડકારમાં જ તમારી સાચી તાકાત રહેલી છે. જો તમે તમારા ડરને છોડી દો અને આગળ વધો. આપણે વસ્તુઓને સરળ બનાવવાનું ચાલુ રાખીશું. લોટરીની ઉર્જા પણ તમારી આસપાસ ફરતી રહે છે, પરંતુ તેને ફક્ત કાગળની ટિકિટ સુધી મર્યાદિત ન રાખો. લોટરી એ અચાનક આનંદ દર્શાવે છે જે તમારી મહેનત અને નસીબથી આવે છે. એક તક, ઓફર અથવા એક વિચાર જે તમને આર્થિક અને માનસિક રીતે સમૃદ્ધ બનાવી શકે છે તે આજે તમારી પાસે આવી રહ્યો છે. બજરંગબલીના આશીર્વાદ તમને યોગ્ય નિર્ણયો લેવા માટે સશક્ત બનાવશે જેથી તમે તે તકને ઓળખી શકો. શનિ મહારાજ અને હનુમાનજીનો સંયુક્ત પ્રભાવ આજે તમને એક નવો સંદેશ આપી રહ્યો છે. શિસ્ત અને શ્રદ્ધા બંને રાખો. જો તમે નિયમોનું પાલન કરો છો, પ્રામાણિકપણે આગળ વધો છો અને તમારા કાર્યોમાં વિશ્વાસ રાખો છો, તો કોઈ અવરોધ તમને રોકી શકશે નહીં. શનિ મહારાજ ન્યાયના દેવ છે અને હનુમાનજી શક્તિના દેવ છે. જ્યારે બંને આશીર્વાદિત હોય છે ત્યારે તમે જીવનમાં સંતુલન અને સફળતા પ્રાપ્ત કરો છો. આ સમય ખાસ કાળજી રાખવાની એક વાત એ છે કે કોઈના પ્રત્યે દ્વેષ કે ઈર્ષ્યા ન રાખો, કારણ કે તમે જે ઉર્જા મોકલો છો તે તમને અનેક ગણી પાછી આપે છે. આજનો દિવસ ક્ષમા, કરુણા અને કૃતજ્ઞતાનો દિવસ છે. જ્યારે તમે આ લાગણીઓ સાથે આગળ વધો છો ત્યારે બ્રહ્માંડ તમને મદદ કરવા માટે દરેક માર્ગ ખોલશે. આ કાર્યક્રમ શ્રદ્ધા અને શ્રદ્ધાથી જોઈ રહેલા લોકો માટે આ સમય વધુ ખાસ છે. તમારી ભક્તિ, તમારી ધીરજ અને તમારી આશાઓ આજે નવી ઊંચાઈઓ પર પહોંચવાના છે. શ્રી રામનું નામ તમારામાં સ્થિરતા લાવશે. બજરંગબલીનું નામ તમને નિર્ભય બનાવશે અને મહાદેવનું નામ તમને અંદરથી શુદ્ધ કરશે. આ ત્રણેયની શક્તિ તમારા જીવનમાં તે પરિવર્તન લાવશે જેની તમે રાહ જોઈ રહ્યા હતા. મિત્રો, જે ક્ષણથી તમે આ દૈવી સંદેશ સાંભળવાનું શરૂ કર્યું છે ત્યારથી તમારા ભાગ્યના સ્તરો ખુલવા લાગ્યા છે. ઘણા લોકો હજુ પણ સમજી શકતા નથી કે તેઓ પોતાની અંદર આટલા હળવા કેમ અનુભવે છે, તેમના મન કોઈ કારણ વગર શાંત કેમ લાગે છે અને તેઓ વારંવાર સારા સમાચાર કેમ અનુભવે છે. આ કોઈ ભ્રમ નથી. આ 5 મુખવાળા બજરંગબલીની શક્તિ છે જે અદૃશ્ય રીતે તમારી આસપાસ એક રક્ષણાત્મક વર્તુળ બનાવી રહી છે. જેમ હનુમાન લંકા ગયા અને અશક્યને શક્ય બનાવ્યું, તેવી જ રીતે તમારા જીવનમાં પણ એવી વસ્તુઓ બનશે જે તમે એક સમયે અશક્ય માનતા હતા. આજના આગામી થોડા કલાકો ખાસ કરીને તમારા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ સમય દરમિયાન કોઈ એવી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશે. આજે એક ચર્ચા ચાલી રહી છે
જે લોકો દૂર હતા તેમના વચ્ચે ભાવનાત્મક સંબંધો ફરી જાગી શકે છે. કોઈ સંદેશ, ફોન અથવા મુલાકાત તમને અહેસાસ કરાવી શકે છે કે તમે એકલા નથી. જો તમને કોઈ માટે લાગણી હોય તો આજે તેમનું સન્માન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ગ્રહોની ગતિ તમને સાચા સંબંધો તરફ ધકેલી રહી છે. જૂઠાણા અથવા સ્વાર્થ પર આધારિત સંબંધો કુદરતી રીતે નબળા પડશે, જ્યારે હૃદયમાં રહેલા સંબંધો મજબૂત બનશે. તમારી નાણાકીય પરિસ્થિતિ અંગે શનિ મહારાજ આજે તમને ધીરજ અને શિસ્તના મીઠા ફળ શીખવવા માટે અહીં છે. તમને રિફંડ મળી શકે છે, કોઈ બાકી સોદો પૂર્ણ થઈ શકે છે, અથવા કોઈ નવી તક આવી શકે છે જેનાથી તમારી આવકમાં વધારો થશે. આ સમય દેખાડા ખર્ચ ટાળવાનો છે. આજે આવનારા પૈસા તમારા ભવિષ્યનો પાયો નાખશે. બજરંગબલીના આશીર્વાદથી તમે જાણકાર નિર્ણયો લેવાની ક્ષમતા મેળવશો અને મહાદેવની કૃપાથી તમારા માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. તમારી આસપાસ કેટલાક લોકો છે જે તમારી પ્રગતિથી અસ્વસ્થતા અનુભવે છે. આજે તેમનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થશે. જેમ હનુમાનજીએ દરેક આસુરી અવરોધને પાર કર્યો, તેમ તમારા જીવનમાં છુપાયેલા દુશ્મનો પણ તેમની શક્તિ ગુમાવશે. તમારે ફક્ત તમારા મનને સ્વચ્છ રાખવાની અને તમારા કાર્યોને ન્યાયી રાખવાની જરૂર છે. બ્રહ્માંડ તમારા માટે માર્ગ મોકળો કરશે. આજે ઘરમાં એક અલગ ઉર્જાનો અનુભવ થશે. સારા સમાચાર, મજાક અથવા ભાવનાત્મક ક્ષણ પરિવારને નજીક લાવશે. લાંબા સમયથી ચાલતા તણાવ અથવા ગેરસમજણો વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. શ્રી રામનું ગૌરવ અને મહાદેવની શાંતિ તમારા ઘરને એક નવું સંતુલન આપવા માટે ભેગા થશે. આ સમય તમારા જીવનમાં જે સૌથી મોટો ફેરફાર થશે તે તમારા વિચારમાં પરિવર્તન છે. તમે હવે નબળા કે લાચાર નહીં અનુભવો. અંદરથી એક અવાજ આવશે, બસ થઈ ગયું, આગળ વધવાનો સમય આવી ગયો છે. આ તે ક્ષણ છે જ્યારે ભાગ્ય પણ તમારા નવા વિચાર સાથે આગળ વધે છે. જે લોકો તમને પહેલા ઓછો અંદાજ આપતા હતા તેઓ પણ તમારી નવી ઉર્જાથી આશ્ચર્યચકિત થશે. આ એક સંકેત પણ છે કે એક જૂનું સ્વપ્ન જે તમે લગભગ છોડી દીધું હતું તે તમારા હૃદયમાં જાગવાનું છે. તે સ્વપ્ન તમારા પ્રાચીન ખજાનાની ચાવી બની જશે જેનો તમે પહેલા સંકેત આપ્યો હતો. તેને હળવાશથી ન લો, કારણ કે તે તમને તે સમૃદ્ધિ અને સંતોષ લાવશે જે તમે શોધી રહ્યા છો. આ ક્ષણનો ઉપયોગ શ્રદ્ધા, ધીરજ અને સકારાત્મકતા સાથે કરો. તમારી પાસે જેટ આ થવાનું શરૂ થશે. મહાદેવની કૃપાથી તમે અંદર સ્થિરતા અને શાંતિનો અનુભવ કરશો, જે તમને આગળ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદ કરશે. જો તમે ધ્યાન કરવાની અથવા થોડીવાર શાંતિથી બેસવાની ટેવ પાડશો તો અસર વધુ ગહન થશે. હવે નજીક છે જ્યારે તમને મહાન શુભ સમાચારનો સંકેત મળશે. આ શુભ સમાચાર કોઈ પણ સ્વરૂપમાં આવી શકે છે, પરંતુ તેની અસર તમારા ચહેરા પરના સ્મિતમાં સ્પષ્ટપણે દેખાશે. તે સ્મિત હશે જે લાંબા સમય પછી તમારા હૃદયમાંથી નીકળશે. શ્રી રામની કૃપાથી આ ખુશી ટકી રહેશે અને બજરંગબલીની શક્તિથી તમે તેને ટકાવી શકશો. યાદ રાખો, આ બધું માત્ર સંયોગ નથી. ભૂતકાળમાં તમે જે બીજ વાવ્યા હતા તે આજે ફળ આપી રહ્યા છે. તેથી તમારા મનને ખુલ્લું રાખો, કૃતજ્ઞ બનો અને આગળ વધતા રહો. કારણ કે તમે જે માર્ગ પર ચાલી રહ્યા છો તે તમને તમારા આત્માને લાંબા સમયથી તૈયાર કરેલા ગંતવ્ય તરફ દોરી જશે. મિત્રો, હવે તમે જે પરિવર્તનનો અનુભવ કરી રહ્યા છો તે સંકેતો વધુ સ્પષ્ટ થઈ રહ્યા છે. એવું લાગશે કે કોઈએ તમારા જીવનના બંધ દરવાજા પર એક સાથે અનેક ચાવીઓ મૂકી દીધી છે. હવે તમારે પસંદ કરવું પડશે કે કયો દરવાજો પહેલા ખોલવો, કારણ કે તકો પુષ્કળ છે.
આ એવો સમય છે જ્યારે શ્રી રામની પ્રતિષ્ઠા તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે. બજરંગબલીની શક્તિ તમને હિંમત આપશે અને મહાદેવની કરુણા તમને બધા ભયથી મુક્ત કરશે. ઘણા લોકો માટે આ સમય પ્રતિષ્ઠા અને સન્માન સાથે સંકળાયેલો રહેશે. તમે અત્યાર સુધી કરેલી શાંત મહેનત સમાજમાં ફળ આપશે. કોઈ તમારી પ્રશંસા કરશે, તમારા કાર્યને ઓળખશે અથવા એવી તક પૂરી પાડશે જે તમારી ઓળખને વધુ મજબૂત બનાવશે. આ માન્યતા ફક્ત બાહ્ય રીતે જ નહીં પરંતુ તમારા અંદર પણ આત્મવિશ્વાસની ચિંગારી પ્રગટાવશે જે તમને વધુ મોટા પગલાં લેવા માટે પ્રેરણા આપશે. આજે ઘરમાં અને પરિવારમાં એક સુખદ ઉર્જા પણ વહેશે. લાંબા સમયથી ચાલી આવતી કોઈ પણ ચિંતા કે તણાવ કોઈક રીતે દૂર થશે. કોઈ પ્રિય વ્યક્તિનું સ્મિત, જૂના સંઘર્ષનો અંત અથવા કોઈ સારા સમાચાર ઘરનું વાતાવરણ બદલી નાખશે. શ્રી રામના આશીર્વાદ તમારા સંબંધોમાં સ્થિરતા લાવશે અને મહાદેવની શાંતિ તમારા મનને શાંત કરશે. તમારું પ્રેમ જીવન પણ ગાઢ બનશે. સંબંધોમાં રહેલા લોકો વચ્ચે સમજણ અને વિશ્વાસ મજબૂત થશે. જે લોકો સિંગલ છે તેમના માટે કોઈ ખાસ વ્યક્તિની ઉર્જા તેમને નજીક લાવવા લાગી છે. આ એવો સમય છે જ્યારે તમારા હૃદયની વાત સાંભળવી ખૂબ. તે હવે દૃશ્યમાન થઈ રહ્યું છે, ભલે તે નાની રીતે હોય. છઠ્ઠી નિશાની એ છે કે તમારા સંબંધોમાં સ્પષ્ટતા ઉભરી રહી છે અને જે તમારા નહોતા તે ધીમે ધીમે દૂર થઈ રહ્યા છે. સાતમી નિશાની એ છે કે તમારો આત્મા હવે શાંતિ તરફ આગળ વધી રહ્યો છે અને આ સૌથી મોટો ખજાનો છે. સંકેતોમાં વારંવાર ઉલ્લેખ કરાયેલ જૂનો ખજાનો હવે ફક્ત એક શક્યતા નથી પરંતુ વાસ્તવિકતા બનવાની નજીક છે. આ ખજાનો તમારા ભૂતકાળના સારા કાર્યો, તમારી સાચી લાગણીઓ અને તમારી વફાદારીનું ફળ છે. તે તમારા જીવનમાં સંપત્તિ, આદર, પ્રેમ અને સંતોષના રૂપમાં પ્રવેશ કરશે. તમે જોશો કે જે વસ્તુઓ પહેલા મુશ્કેલ લાગતી હતી તે હવે સરળ બની રહી છે. તમારા પ્રેમ જીવનમાં સ્થિરતાની ભાવના પણ ઉભરી આવશે. સાચા સંબંધો વધુ ગાઢ બનશે અને જે ખોટા હતા તે પાછળ રહી જશે. આ અલગતા પીડાદાયક નહીં પરંતુ મુક્તિદાયક હશે કારણ કે તે સાચા સંબંધો માટે માર્ગ ખોલશે. બજરંગબલીના આશીર્વાદથી તમે ભાવનાત્મક રીતે મજબૂત બનશો અને શ્રી રામની પ્રતિષ્ઠાથી તમે તમારા સંબંધોને આદર સાથે જાળવી શકશો. એક નવી શરૂઆત આર્થિક રીતે પણ દેખાય છે. એક તક, એક વિચાર અથવા સહયોગ ઉભરી આવશે જે તમારી આવકને એક નવી દિશા આપશે. શનિ મહારાજની શિસ્ત અને મહાદેવની સ્થિરતા તમને લાંબા ગાળાની સમૃદ્ધિ લાવવા માટે ભેગા થશે. આ એવો સમય છે જ્યારે તમે ફક્ત આજ માટે જ નહીં પણ આવતીકાલ માટે પણ એક મજબૂત પાયો નાખી રહ્યા છો. હવે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તમારી અંદર શ્રદ્ધા જાળવી રાખો. તમારા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે તે તમારા ભલા માટે છે, ભલે તેનું સ્વરૂપ હજુ સુધી સંપૂર્ણ રીતે સ્પષ્ટ ન હોય. શ્રી રામ, બજરંગબલી અને મહાદેવના સંયુક્ત આશીર્વાદથી તમારું જીવન એક નવી વાર્તા લખવાનું છે. અને આ વાર્તામાં તમે ફક્ત દર્શક નથી પરંતુ નાયક છો. ખુલ્લા હૃદય, શાંત મન અને દ્રઢ શ્રદ્ધા સાથે આ નવા પ્રકરણને સ્વીકારો કારણ કે તમારા માટે જે લખવામાં આવ્યું છે તે સાકાર થવાનું છે. મિત્રો, તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તમે તમારા જીવનમાં ઊંડી પરિપૂર્ણતા અને સંતોષનો અનુભવ કરવાનું શરૂ કરશો. આ એવી સ્થિતિ છે જ્યારે વ્યક્તિને ખ્યાલ આવે છે કે જે કંઈ બન્યું છે, જે કંઈ અટકી ગયું છે, જે કંઈ તૂટી ગયું છે, તે બધું કંઈક મોટા માટે તૈયારી હતું. આજે તમારો આત્મા સમજવા લાગ્યો છે કે સંઘર્ષ વ્યર્થ નહોતો. આંસુ વ્યર્થ ગયા નહીં અને રાહ જોવાનું ફળ મળવાનું છે. શ્રી રામની પ્રતિષ્ઠા, બજર